બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલને લઈ દહેશતનો માહોલ સર્જાયો છે। પર્યાવરણ માટે ઉપયોગી માનવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ ઘણીવાર જોખમી પણ સાબિત થતા હોય છે। જેવી રીતે ટેકનોલોજી ઉપયોગી સાબિત થતી હોય છે, તે ક્યારેક જોખમી પણ બની શકે છે। આવું જ કંઈક ડીસામાં જોવા મળ્યું। ડીસામાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। શહેરના બજરંગનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ માળીએ તેમની દીકરી માટે જોય કંપનીનું ઇલેક્ટ્રિક મોપેડ ખરીદ્યું હતું। મહેશભાઈ ખરીદેલું આ મોપેડ તેમના પરિવાર માટે જીવલેણ સાબિત થતું રહી ગયું। રવિવારે સાંજે મહેશભાઈએ તેમના ઇલેક્ટ્રિક મોપેડની લિથિયમ બેટરીને ચાર્જ કરવા મૂકી હતી। તે દરમિયાન અચાનક જ બેટરીમાં આગ ભડકી ગઈ હતી અને 2 મિનિટના ટૂંકા ગાળામાં જ આ બેટરી જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેટરીનો બ્લાસ્ટ કેટલો ખતરનાક હશે। સદનસીબે મહેશભાઈના પરિવારના કોઈ સભ્ય આ સ્થળ ઉપર હતા નહીં, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બેટરીનો બ્લાસ્ટ થવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાને લઈ શું કહેવું છે મહેશભાઈ માળીનું, તે જાણીએ। મેં આજથી 1.5 વર્ષ પહેલાં જોય કંપનીની મોપેડ ખરીદ્યું હતું મારી બેબી માટે કરીને। મારી બેબી કન્ટિન્યુ આ મોપેડ યુઝ કરતી હતી અને ગઈકાલની આ ઘટના છે। મારી બેબી સાંજે 6 વાગે સ્પોર્ટ્સ ક્લબ જવા માટે કરી અને સ્કૂટીના અંદર બેટરી લગાવી અને સ્કૂટી ચાલુ કરવાનો ટ્રાય કર્યો, પણ સ્કૂટી ચાલુ થઈ નહીં। તો એણે બેટરી નીકાળી અને સાઈડમાં ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને મૂકતાની સાથે જ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ। ભગવાનના સદનસીબે મારી બેબીને કંઈ થયેલ નથી, પણ મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આવી દરેક બેટરીવાળી સાધન બનાવતા દરેક કંપનીની R&D ટીમ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને દરેક સાધન બનાવે, જેથી મોટી જાનહાનિ ટળી શકે। અને હું સરકારને નમ્ર નિવેદન કરું છું કે આવી દરેક કંપનીઓ ઉપર કડકસરની કાર્યવાહી કરવામાં આવે, જે કંપનીઓ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી નથી। મુખ્ય કારણ શું હોઈ શકે છે તમારા અંદાજ મુજબ? મુખ્ય કારણ એવું છે કે આ જે કંપનીઓ છે દરેક ચાઇનાથી મટીરિયલ લાવે છે અને પોતાના સાધનનું એસેમ્બલિંગ કરી અને માર્કેટમાં વેચી દે છે, કે જેનું પ્રોપર R&D થતું નથી। એની કારણે એ લોકોને માહિતી જ રહેતી નથી કોઈ બી પ્રકારની કે આ સાધનમાં શું થઈ શકે અને આમાં સેફટી શું રહી શકે। આપવાના ટાઈમે ખૂબ મોટા વાયદા કરે છે અમને કે અમારું સાધન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પણ આવું કંઈ હોતું નથી એમને, કારણ કે પ્રોપર રીતે એનું R&D કરેલું હોતું જ નથી સાધનનું। આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને વધતી જતી માંગને લઈ ઘણી બધી કંપનીઓ ચાઇનાથી સ્પેર પાર્ટ મંગાવી ભારતમાં એસેમ્બલિંગ કરી રહી છે। ત્યારે આવા એસેમ્બલ થયેલા ઉપકરણોના ક્યારેક ભયાનક પરિણામો પણ આવી શકે છે। ત્યારે સરકાર દ્વારા પણ આવા ઉત્પાદકો ખાસ ગાઈડલાઈન તૈયાર કરવી જરૂરી છે।